Hello students. Today again we are going to discuss about unit number 1 nitration, and in this unit we were discussing about some acid processing for nitrations, right? So in the last session we have discussed processing of acid which we are using as mixed acids for nitrations. એટલે કે આપણે નાઇટ્રેશનના અંદર જે મિક્સ એસિડ્સ યુઝ કરીએ છીએ એ બનાવવાની પ્રોસેસ જે સ્પેન્ટ એસિડ છે, બીજી કોઈ પ્રોસેસ લાઈક કોન્ટેક્ટ પ્રોસેસ હોય કે બીજી કોઈ પણ પ્રોસેસથી મળતા જે વેસ્ટ એસિડ્સ છે એને મિક્સ કરીને કેવી રીતે રિક્વાયર્ડ કમ્પોઝિશન વાળો મિક્સ એસિડ બનાવી શકાય એની પ્રોસેસ એનું પ્રોસેસિંગ એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. એમાં એસ્પેશિયલી that example we have taken is for the example which we have taken in the last section was of nitroglycerin mix acid. એટલે કે આપણે એ પ્રોસેસથી નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ બનાવતા એનું એક્ઝામ્પલ આપણે લીધું. દરેક મિક્સ એસિડનું કમ્પોઝિશન એ પ્રોડક્શન વાઇઝ ડિફર થાય છે, જે તમને મેં ઘણી જ વાર આ લેક્ચરમાં જણાવેલું છે, કીધેલું છે, બરાબર? કે જેમ જેમ પ્રોડક્શન બદલાતા રહે, આપણે મેઇનલી નાઇટ્રેશન પ્રોસેસની વાત કરીએ છીએ, તો જેમ અલગ અલગ નાઇટ્રો પ્રોડક્ટ્સ બનાવવામાં આવે અલગ અલગ રો મટીરિયલ યુઝ કરીને, તો એના પ્રમાણે એનું મિક્સ એસિડ કમ્પોઝિશન પણ બદલાઈ જાય છે. તો એસ્પેશિયલી નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ કેવી રીતે બનાવાય છે તેનું એક્ઝામ્પલ આપણે લાસ્ટ સેશનમાં લીધું હતું. એમાં એનું ફ્લો ચાર્ટ લીધો હતો. આપણે ફર્સ્ટ જે ફિગર લીધી હતી એ ફ્લો ચાર્ટ લીધો હતો, જે નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ કેવી રીતે બનાવાય એનું આખું પ્રોસેસિંગ બતાવ્યું હતું percentage wise. This is just for your knowledge. તમારે લોકોએ કોઈ પણ જગ્યાએ ડ્રો કરવાની તેની જરૂર નથી એક્ઝામ્સના અંદર. એટલું બધું ડિટેલમાં તમારા SYBSE લેવલે રિક્વાયરમેન્ટ નથી. એક્ઝામના અંદર એ ફ્લો ચાર્ટ તમારે ડ્રો કરવાની જરૂર નથી. એ ફ્લો ચાર્ટ જસ્ટ મેં તમારી ઇન્ફોર્મેશન રેફરન્સ માટે તમને ત્યાં આગળ આપ્યો છે. જે એસિડ પ્રોસેસિંગનો લાસ્ટ સેશનના અંદર ફર્સ્ટ ફ્લો ચાર્ટ આપ્યો છે એ તમારા જસ્ટ રેફરન્સ માટે છે. એ તમારે ડ્રો કરવાની કશે જ જરૂર નથી. Then next we have discussed about this figure, system for the production of concentrated nitric acid, જે તમે ડ્રો કરીને બતાવી શકો છો એસિડ પ્રોસેસિંગના અંદર, બરાબર? કેમ કે જે ફર્સ્ટ ફ્લો ચાર્ટ છે એના અંદર પર્સન્ટેજ વાઇઝ બહુ જ ડિટેલમાં છે નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ બનાવવા માટેની આખી પ્રોસેસ આપેલી છે, જે તમારા માટે થોડી વધારે કોમ્પ્લિકેટેડ થઈ જશે. એના કરતાં મેં તમને જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ ડિસ્ક્રિપ્શન તમારે બતાવવાનું છે કે મિક્સ એસિડ પ્રોસેસિંગ કેવી રીતે થાય છે જનરલી. એમાં આપણે જસ્ટ નાઇટ્રોગ્લિસરીનનું એક એક્ઝામ્પલ તરીકે એની આખું લખાણ લખવાનું છે, બરાબર? ત્યારબાદ એના અંદર જે કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડના પ્રોડક્શનની સિસ્ટમ કેવી રીતે હોય છે એ તમારા એક્ઝામના અંદર ક્વેશ્ચન આવી શકે છે, પૂછાઈ શકે છે તમારે. તો એના માટેનું જે આખી જ ફિગર છે એ અહીં ડ્રો કરી દીધેલી છે. ફ્લો શીટ ડાયાગ્રામ ઇન અનધર વર્ડ્સ તમે કહી શકો છો, તો એ અહીં ડ્રો કરી દીધેલું છે. તો આ રીતનું તમારે એ ડ્રો કરવાનું રહેશે અને એનું એક્સપ્લેનેશન, એનું ડિસ્ક્રિપ્શન એ આપવાનું રહેશે. એટલે તમને એસિડ પ્રોસેસિંગ જે છે એટલે કે મિક્સ એસિડ્સ ફોર નાઇટ્રેશન્સ એ ટોપિકની અંદર, એટલે મિક્સ એસિડ ફોર નાઇટ્રેશન પ્રોસેસ એનું જે કમ્પોઝિશન છે એ પોઈન્ટના અંદર તમારે આ બધું ડિસ્ક્રિપ્શન એ આવે છે, બરાબર? જે રીતનો ક્વેશ્ચન પૂછવાનો હોય એ રીતે એક્ઝામના અંદર તમારે આન્સર આપવાનો છે. કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછવાનો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું શું કન્ટેન્ટ મેઇન શું પૂછ્યું છે એના ઉપર તમારે આન્સર લખવાનું
તમને પૂછ્યું હોય કે તમારે કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડનું પ્રોડક્શન નાઇટ્રેશન પ્રોસેસના અંદર કેવી રીતે થાય છે એના માટેનું ફ્લો શીટ ડાયાગ્રામ તો માત્ર ને માત્ર અહીં જે આપેલું છે પાછળ એટલું જ અને એનું લખાણ જ બતાવવાનું છે. પૂરેપૂરું એસિડ પ્રોસેસિંગ પૂછવાનું હોય તો એના માટે તમારે જે મેં તમને ડિસ્ક્રિપ્શન આપ્યું હતું એ ડિસ્ક્રિપ્શન તમારે લોકોને લખવાનું છે. લેટર ઓન આઈ વિલ પ્રોવાઇડ યુ ધ પીડીએફ ઓફ ધીસ યુનિટ. આ યુનિટ પૂરું થવા જઈ રહ્યું છે તો આપણે યુનિટના એન્ડમાં તમને પીડીએફ પણ આની આપીશું, જેનાથી તમને વધારે ક્લિયર થાય કે કયા ક્વેશ્ચનની અંદર કેટલી લેન્થ વાઇઝ કેવી રીતે આન્સર લખવું વિથ ઇટ્સ ફિગર, કેવી કઈ ફિગર્સ ડ્રો કરવી, કેવી રીતે કઈ લખાણ લખવું, એ દરેક વસ્તુઓ જે છે એ આ યુનિટનો આજે આપણો લાસ્ટ લેક્ચર છે એટલે પૂરો થઈ જાય પછી બને એટલા વહેલા તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે પીડીએફ, જેનાથી તમારો કોન્સેપ્ટ અથવા રીડિંગ પ્રેક્ટિસ વધારે સારી થશે, બરાબર, જેનાથી તમને આઈડિયા આવે. એ ઉપરાંત આ યુનિટમાં ઘણા પ્રોડક્શન 4 પ્રોડક્શન આપણે લીધા, એ પ્રોડક્શનના પણ ફ્લો શીટ એ હું ડ્રો કરીને તમારા પીડીએફ ફોર્મેટમાં કન્વર્ટ કરી અને મૂકવાની છું, જેનાથી પણ તમને એક્ઝામના અંદર એ ખૂબ હેલ્પફુલ રહેશે. એ પ્રોડક્શન ના ફ્લો ચાર્ટ્સ જે છે એ દરેકમાં મેં બનાવ્યા છે અને એ પણ તમને પ્રોવાઈડ કરીશું, જેનાથી કોઈ પણ પ્રોડક્શન તમને એક્ઝામમાં પૂછવાનું હોય તો તમે ઇઝીલી એનું રાઇટિંગ એ કરી શકો છો, એનું લખાણ લખી શકો છો. તો લાસ્ટ સેશનમાં આપણે જે ટોપિક ડિસ્કસ કર્યો હતો એ કર્યો હતો એસિડ પ્રોસેસિંગ ફોર નાઇટ્રેશન પ્રોસેસ, બરાબર. તો એના અકોર્ડિંગ આપણે લાસ્ટ સેશનના અંદર એ પ્રોસેસિંગ ઓફ મિક્સ એસિડ એ ડિસ્કસ કર્યું, જેના અંદર કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ બનાવવાની પ્રોસિજરના ફિગર સહિત દરેક વસ્તુ આપણે ડિસ્કસ કરી છે. તો આજના સેશનમાં આપણે મિક્સ એસિડ કમ્પોઝિશન એના વિશે ડિસ્કસ કરવાનું છે. કેવી રીતે નક્કી થાય છે, કયા કયા મેઇન પોઈન્ટ છે, એના ઉપર આધાર રાખે છે, એ દરેક વસ્તુઓ આપણે આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. મિક્સ એસિડ કમ્પોઝિશન. Mixed acid composition. આ મિક્સ એસિડ કમ્પોઝિશન પણ આપણે નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ બનાવવા માટે કેવી રીતે હોય છે એના કન્સેપ્ટમાં જ લઈએ છીએ, એ એક્ઝામ્પલના કન્સેપ્ટમાં જ લઈએ છીએ. કે મિક્સ એસિડ મેં તમને ઘણી જ વાર વાત કરી છે એ પ્રમાણે મિક્સ એસિડ કમ્પોઝિશન એ દરેક પ્રોડક્શન વાઇઝ બદલાતું જતું હોય છે, માટે બધામાં વેરિએશન્સ હોય છે. એટલે નાઇટ્રોગ્લિસરીનનું આપણે એસિડ પ્રોસેસિંગ લીધું તો મિક્સ એસિડ કમ્પોઝિશન, મિક્સ એસિડ પ્રોસેસિંગ જે છે એ પણ આપણે નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ બનાવવા માટે લીધું છે. તો સેમ વે આપણે મિક્સ એસિડ કમ્પોઝિશન પણ નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ માટેનું જ લઈશું, એ બનાવવા માટેનું જ લઈએ છીએ, જેનાથી તમને ક્લિયર આઈડિયા આવે કે કઈ રીતની કેલ્ક્યુલેશન્સ કરવામાં આવતી હશે, શું મિક્સ એસિડનું મહત્વ છે, એ દરેક વસ્તુ તમને ખ્યાલ આવશે. મિક્સ એસિડ composition. In the operation of a plant, the specification of composition of the mixed acid used will have arisen originally from some process research of development. Originally process research
રિસર્ચ ડેવલપમેન્ટના થ્રુ એ આખું કમ્પોઝિશન છે એ નક્કી કરવામાં આવે છે. ફ્રોમ ધ ટેકનિકલ point of view, or you can say from the technical standpoint of using mixed acid or mixed nitric and sulfuric acids, there are two primary conditions that must be met. Practical standpoint થી આપણે જો જોઈએ તો જે મિક્સ નાઇટ્રિક એન્ડ સલ્ફ્યુરિક એસિડનું જે કમ્પોઝિશન છે એના માટેની જે પ્રાઇમરી બે કન્ડિશન્સ છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે મિક્સ એસિડ કમ્પોઝિશન અત્યારે આપણે એક્ઝામ્પલ લીધું છે નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડનું, બટ બીજા કોઈ પ્રોડક્શન માટે હોય તો તે મેઇન બે કન્ડિશન્સ કઈ છે એના માટેની વાત કરીએ છીએ. કન્ડિશન નંબર 1, the amount of 100% nitric acid present in the nitration must be enough to satisfy the stoichiometry requirement of the nitration reaction. બરાબર, 100% નાઇટ્રિક એસિડ જે નાઇટ્રેશન પ્રોસેસના અંદર પ્રેઝન્ટ હોય, બરાબર, એ 100 જે નાઇટ્રેશન પ્રોસેસની સ્ટોઇકિયોમેટ્રી રિક્વાયરમેન્ટ છે એને પૂરી કરે, એને સેટિસ્ફાય કરે એટલો નાઇટ્રિક એસિડ જે છે એ લેવો જોઈએ. બરાબર, એટલે કે અમાઉન્ટ ઓફ 100% નાઇટ્રિક એસિડ will satisfy the stoichiometry requirement for nitration process or nitration reaction. એટલે કે જે પણ નાઇટ્રિક એસિડ લઈએ છીએ એ 100% આપણે કહી શકાય કે તેની જે પણ પ્રોડક્શન છે એની સ્ટોઇકિયોમેટ્રી રિક્વાયરમેન્ટ હોય એને 100% સેટિસ્ફાય કરતું હોવું જોઈએ. એટલે એનું પ્રપોર્શન એ પૂરું હોવું જોઈએ. અપૂરતું હશે તો એની યીલ્ડ ઓછી મળશે, પ્રોડક્શન ઓછું થશે, એ દરેક વસ્તુ ઉપર ઇમ્પેક્ટ પડશે. It is usually present in excess in order to maintain reasonably fast overall reaction rates. Generally જે નાઇટ્રિક એસિડ હોય એને એક્સેસ ક્વોન્ટિટીમાં જ લઈ લેવામાં આવે જેનાથી એનું રિએક્શન રેટ પણ વધે અને એની સ્ટોઇકિયોમેટ્રી રિક્વાયરમેન્ટ્સ હોય એને પણ પૂરી કરે. નંબર 2, કન્ડિશન નંબર 2, the amount of 100% sulfuric acid with its associated SO3 oleum with its associated dissolved SO3 જેને આપણે કહીએ છીએ fuming sulfuric acid must be sufficient to promote the desired reaction regardless of the mechanism which is involved. એટલે કે સલ્ફ્યુરિક એસિડ જે ઓલિયમ વાળો જેને આપણે ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ એનું પ્રપોર્શન પણ ઇનફ ક્વોન્ટિટીમાં હોવું જોઈએ જે તેના મિકેનિઝમ્સના દરેક સ્ટેપ જે ઇન્વોલ્વ થયેલા છે એને ડિઝાયરમેન્ટ એ પૂરી કરે. બરાબર, એ દરેક વસ્તુ ફૂલફિલ થાય એના માટે આપણે કહી શકીએ કે રિએક્શન સક્સેસફુલી કરી શકાય એના માટે 100% sulfuric acid proportion પણ required છે. This is the second condition for nitration process, right? For mixed acid nitration process માં mixed acid માટેની આ બે કન્ડિશન છે, enough nitric acid and enough sulfuric acid proportion. Two values which are calculated from the reaction stoichiometry in one case and determined in the process development in the other are the practical control yardsticks. જે બે વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરવામાં આવે સ્ટોઇકિયોમેટ્રી રિક્વાયરમેન્ટ માટે એ આ બંને છે જે છે બંને કન્ડિશન જે આપણે વાત કરી એ છે અને determine in the process development in the other જે પ્રોસેસ ડેવલપમેન્ટ થી આપણે એને ડિટરમાઇન કરીએ છીએ એ એનું બીજો ભાગ છે જે પ્રેક્ટિકલના કંટ્રોલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ પાયાની જરૂરિયાતો છે બંને જ.
The values are the DVS, dehydrating value. DVS means dehydrating value of sulfuric acid, and the nitric ratio. The values are the DVS and the nitric ratio. જે બંને વેલ્યુ આપણે નક્કી કરવાની છે એ કેવી રીતે નક્કી કરીશું? તો dehydrating value of sulfuric acid DVS અને nitric ratio ઉપરથી નક્કી થશે. આ સ્ટોઇકિયોમેટ્રી રિક્વાયરમેન્ટ અને જે ડિટર્મિનેશન જે છે એ પણ આપણને એના રેશિયો ઉપરથી જ આઈડિયા આવશે. DVS is the ratio of H2SO4 to H2O present at the end of the reaction. આપણે રિએક્શનના એન્ડમાં તમને લોકોને ખ્યાલ છે એસિડ પ્રોસેસિંગ કરીએ ત્યારે આપણને ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ મળે છે. તો એ DVS જે છે DVS is the ratio of H2SO4 to H2O to H2SO4 to H2O એટલે H2SO4 થી H2O માટેનો જે રેશિયો છે એની વાત કરીશું. Present at the end of the reaction. The nitric ratio R, nitric ratio ને R capital R થી બતાવવામાં આવે છે, is the ratio of the weights of 100% HNO3 to weight of material being nitrated. જે મટીરીયલનું નાઇટ્રેશન કરવાનું છે એ અને એના બાય જે આપણે કહીશું the nitric ratio is the ratio of weights of 100% HNO3 નું 100% HNO3 નું વજન અને એના ભાગ્યા કહી શકાય weight by to weight of material being nitrated. એટલે જે મટીરીયલનું નાઇટ્રેશન કરવાનું છે એનું વજન, તો એને આપણે નાઇટ્રિક રેશિયો કહીશું. R is set by the specification of the process. R જે છે એને જે પ્રોસેસ જે પ્રોડક્શન છે એના કોડિંગ સ્પેસિફિકેશન એનું એ કરવામાં આવે છે. R is set by the specification of the process. DVS was used for mixed acid calculation for many years before the presently held theories of the nitration by the agency of the nitrile or nitronium ion. DVS છે એ અત્યાર સુધી યુઝ કરવામાં આવતું હતું. માત્ર DVS નો જ કોન્સેપ્ટ એ અત્યાર સુધી જે નાઇટ્રાઇલ અને નાઇટ્રોનિયમ આયનની જે એજન્સીસ છે એના દ્વારા અત્યાર સુધી એ જ પ્રમાણે યુઝ કરવામાં આવતું હતું. બરાબર? આ નવો કોન્સેપ્ટ નવી થિયોરી ડેવલપ થઈ તેના અત્યાર સુધી. It is still a valuable tool in such calculations and an important factor in setting up optimum conditions for nitrations so as to obtain maximum yields and productivity. અત્યારે પણ આ DVS વેલ્યુ છે એનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. અત્યારે નવા ફોર્મ્યુલાસ આવી ગયા છે, બરાબર? સ્ટીલ DVS જે છે એ અત્યારે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કેલ્ક્યુલેશન્સ માટે અને દરેક અને એની મેક્સિમમ જે પણ પ્રોડક્શન હોય એમાં મેક્સિમમ yield મેળવવા માટે એની પ્રોડક્ટિવિટી માટે DVS વેલ્યુ એનું ઇમ્પોર્ટન્ટ એ આજે પણ ખૂબ જ જરૂરી છે. માટે DVS નો કોન્સેપ્ટ એ થોડો ઘણો તમને ક્લિયર થાય ખૂબ જ જરૂરી છે. બરાબર? DVS કેલ્ક્યુલેશન્સ. આપણે DVS કેલ્ક્યુલેશનની વાત કરીએ, આપણે મેઇનલી વાત કરીએ તો DVS અને નાઇટ્રિક રેશિયો જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પ્રોડક્શન માટે. બરાબર? તો એમાં આપણે નાઇટ્રિક રેશિયોની વાત કરી તો નાઇટ્રિક રેશિયો 100% weight of 100% nitric acid and weight of material being nitrated એ બંનેનો રેશિયો લેવામાં આવે તો એને નાઇટ્રિક રેશિયો કહેવામાં આવે છે. અને DVS જે કેલ્ક્યુલેશન્સ છે એ આપણે નાઇટ્રોગ્લિસરીનના કોન્સેપ્ટમાં વાત કરીએ તો એના માટેના જે પર્સન્ટેજ છે એ બુકના આધારે તમને અહીં બતાવું છું કે શું છે, જસ્ટ તમને આઈડિયા આવે કે કેવી રીતે કમ્પોઝિશન્સ હોય છે એના માટે.
typical reported analysis of mixed acid for preparing nitroglycerin is as follow. એટલે કે જે ટિપિકલ આપણે નાઇટ્રોગ્લિસરીન મિક્સ એસિડ બનાવવા માટે જે મિક્સ એસિડ રેશિયો મિક્સ એસિડ જે છે એ આખું જ તમને અહીં બતાવું છું. For preparing nitroglycerin મિક્સ એસિડ જે છે એનું કમ્પોઝિશન નાઇટ્રોગ્લિસરીન બનાવવા માટે ટોટલ H2SO4 હોય એ હોય 49.99%. આ જે દરેક વેલ્યુઝ છે એ તમારે યાદ જ રાખવી પડે બીકોઝ એ પ્રેક્ટિકલ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી હોય બરાબર એનું એનાલિસિસ થી એ મળી હોય જે આપણે કોઈ જગ્યાએ પ્રેક્ટિકલી પરફોર્મ કર્યું નથી માટે તમારા દરેક વેલ્યુઝ છે એ યાદ રાખવી પડશે જો એક્ઝામના અંદર ક્વેશ્ચન પૂછાય તો. ટોટલ HNO3 જે છે એ છે 52.44%. Actual HNO3 જે છે એ છે 52.38% અને actual H2SO4 છે એ હશે 49.90%. HNOSO4 એ હશે 0.12% અને વોટર H2O -2.40%. તો આ દરેક વસ્તુ જે છે એ આ રીતના રેશિયોના અંદર મિક્સ એસિડ માટે તમને લોકોને જે નાઇટ્રોગ્લિસરીનના પ્રિપરેશન માટે જે છે એ અહીં પર્સન્ટેજ વાઇઝ તમને બતાવ્યું છે કઈ વેલ્યુ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એની વાત કરી. આખો જ પોઈન્ટ તમને ધીમે ધીમે સમજાતો જશે કે મિક્સ એસિડ કમ્પોઝિશનનો આધાર શેની ઉપર રહ્યો છે. તો મિક્સ એસિડ માટે આપણે મેઇનલી બે કન્ડિશન્સની વાત કરી એ ઉપરાંત રેશિયો વાત કરી તો DVS અને નાઇટ્રિક રેશિયોની વાત કરી એના ઉપર આધાર રહેલો છે. એક જે છે એ સ્ટોઇકિયોમેટ્રી રિક્વાયરમેન્ટ સ્ટોઇકિયોમેટ્રી કેલ્ક્યુલેશન્સના આધારે નક્કી કરવામાં આવે છે અને બીજું પ્રેક્ટિકલી ટેકનિકલી જે હોય એના આધારે નક્કી કરવામાં આવે છે બરાબર. એ ઉપરાંત હવે આપણે નાઇટ્રોગ્લિસરીન પ્રિપેર કરવા માટે મિક્સ
કરેક્શન કરીને એમાંથી માઈનસ કરીને નક્કી કરવામાં આવ્યા હોય એવી રીતે મળે છે બરાબર એક્ચ્યુઅલ HNO3 અને એક્ચ્યુઅલ H2SO4 છે એ અકોર્ડિંગ ટુ HNOSO4 એના આધારે જે છે એની સબસ્ટ્રેક્શન કરી અને એના આધારે જે છે એ એક્ચ્યુઅલ H2SO4 એક્ચ્યુઅલ HNO3 નું કમ્પોઝિશન એ પરસેન્ટેજ વેલ્યુ એ ખ્યાલ આવે છે to calculate DVS from the mixed acid analysis the formula is એટલે DVS નું જે ફોર્મ્યુલા છે એ અહીં તમને બતાવું છું બોર્ડ ઉપર જે આપણે મેઇનલી મિક્સ એસિડ એનાલિસિસ માટે યુઝ કરીએ છીએ તો એ જે ફોર્મ્યુલા છે અહીં બતાવીએ છીએ તમને લોકોને વાત કરીએ ડિહાઇડ્રેટિંગ વેલ્યુ ઓફ H2SO4 સલ્ફ્યુરિક એસિડ એ મિક્સ એસિડ માટે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય DVS formula DVS from mixed acid analysis to calculate DVS from mixed acid analysis mixed acid analysis માં DVS નું કેવી રીતે ફોર્મ્યુલા હોય છે એની વાત કરીએ છીએ DVS is equal to S upon En by R plus W અહીંયા દરેક સ્પેસિફિક વેલ્યુ આપણે અહીં બાજુમાં ડિસ્ક્રાઇબ કરું છું S is equal to percentage actual H2SO4 percent actual H2SO4 and percent actual nitric acid HNO3 W percent water E water equivalent to material to be nitrated E is equal to water equivalent to material to be nitrated R is equal to nitric ratio તો આ દરેક સ્ટેપ અહીં બતાવ્યું છે S બરાબર percent actual H2SO4 N is equal to percent actual HNO3 જે આપણે વાત કરી એવી રીતના HNOSO4 નું જે વેલ્યુ હોય એને સબટ્રેક્ટ કરીને ટોટલ માંથી જે વેલ્યુ સબટ્રેક્ટ કરીને એક્ચ્યુઅલ H2SO4 ને એક્ચ્યુઅલ HNO3 એ નક્કી કરવામાં આવે છે કેલ્ક્યુલેશન થી W percent water capital E water equivalent to material to be nitrated જે મટીરીયલ નું નાઇટ્રેશન કરવામાં આવે છે એના ઇક્વિવેલન્ટ વોટર અને આ છે નાઇટ્રિક રેશિયો તો આ જે છે એ DVS ફોર્મ્યુલા છે અને એ DVS ફોર્મ્યુલા અહીં તમને બતાવ્યું છે જેના આધારે બધું કમ્પોઝિશન મિક્સ એસિડ કમ્પોઝિશન નું કેલ્ક્યુલેશન જે દરેક વસ્તુઓ છે આના આધારે કરવામાં આવતી હોય છે બરાબર તો
બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ મિક્સ એસિડનું કમ્પોઝિશન કોઈ પણ પ્રોડક્શન માટે DVS value is very important for any kind of production in nitration process. બરાબર, તો આ જે આખી જ વસ્તુઓ છે એ તમને અહીં ડિસ્ક્રાઇબ કરી છે મેં. સ્ટાર્ટિંગ થી લઈને દરેક પોઈન્ટને તમને ડિટેલમાં આપેલા છે. એ ઉપરાંત તમને PDF પણ એની પ્રોવાઈડ કરવામાં આવશે જેથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ એ વધારે ક્લિયર થાય. તમારે એક્ઝામના અંદર એક્ઝામ પહેલા એ રાઇટિંગ પ્રેક્ટિસ સારી થાય જેથી એક્ઝામના અંદર કોઈ ડિફિકલ્ટી ન રહે. એ હેતુથી દરેક વસ્તુઓ એ તમને PDF ફોર્મેટમાં પ્રોવાઈડ કરવામાં આવશે વિથ ઇટ્સ અ ફ્લો ચાર્ટ. જે પણ ફિગર્સ બધી આવતી હોય, ફ્લો ચાર્ટ્સ, ફ્લો શીટ ડાયાગ્રામ્સ જે પણ આવતા હોય એ દરેક વસ્તુઓ તમને આ યુનિટના એન્ડમાં એ આ આપણું લાસ્ટ સેશન લાસ્ટ લેક્ચર છે બરાબર. આ યુનિટનું નેક્સ્ટ સેશનથી આપણે નવું યુનિટ ચાલુ કરવાના છીએ, યુનિટ નંબર 2, જેના માટે પણ તમને સેમ વે આપણે દરેક પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં ડિસ્કસ કરીશું. આ એક પોઈન્ટ મિક્સ એસિડ્સ ફોર નાઇટ્રેશન્સ જે આપણે બાકી હતું એ આપણે યુનિટના એન્ડમાં ડિસ્કસ કર્યું છે, જેના અંદર એક્ચ્યુઅલ એસિડ પ્રોસેસિંગ કેવી રીતે થાય, નાઇટ્રોગ્લિસરીનનું એક્ઝામ્પલ લઈને એ લીધું છે. એ ઉપરાંત કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ જે મિક્સ એસિડની બનાવટમાં યુઝ થાય છે એ પણ કેવી રીતે બનાવાય એ પણ વિથ ફિગર તમને એક્સપ્લેન કર્યું છે. અને એ ઉપરાંત મિક્સ એસિડ કમ્પોઝિશન પર્સન્ટેજ કેવી રીતે નક્કી કરી શકાય કેલ્ક્યુલેશનથી, એના ફોર્મ્યુલા અને એનો આધાર કોની ઉપર છે, એની દરેક કન્ડિશન્સ એ આપણે વાત કરી. એ ઉપરાંત DVS જે ફોર્મ્યુલા જે છે એ પણ મિક્સ એસિડ માટે એ પણ અહીં તમને ડિસ્ક્રાઇબ કરી દીધું છે. આનાથી વધારે ઇન્ફોર્મેશન કે આનાથી વધારે રાઇટિંગની SYBSc લેવલે બરાબર તમારે જરૂર નથી. માટે આટલી ઇન્ફોર્મેશન એ તમારા માટે ઇનફ છે. આનાથી વધારે ડિટેલ એ તમે આગળના સ્ટાન્ડર્ડ્સના અંદર આવશે બરાબર. બટ SYBSc લેવલે સેકન્ડ યર માટે આટલું ઇનફ છે મિક્સ એસિડ માટેનું જે પણ ઇન્ફોર્મેશન છે તમારા માટે. ત્યારબાદ ઘણી જ વસ્તુઓ છે એ નાઇટ્રોગ્લિસરીન માટે કેવી રીતે કેલ્ક્યુલેશન્સ કરી શકાય ને દરેક વસ્તુઓ છે પણ એ વધારે ડિટેલની તમારે અત્યારે જરૂરિયાત નથી. તમને એક્ઝામમાં પણ આનાથી વધારે પૂછવામાં આવશે નહીં કેમ કે તમારા યુનિટના અંદર માત્ર મિક્સ એસિડ્સ ફોર નાઇટ્રેશન્સ એટલી જ વસ્તુ છે. મેઇનલી બે કન્ડિશન ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે, પરંતુ આપણે મિક્સ એસિડ નાઇટ્રેશન્સના અંદર જે છે એનું એસિડ પ્રોસેસિંગથી લઈને મિક્સ એસિડ કમ્પોઝિશન સુધીની દરેક વસ્તુઓ એ તમને પોઈન્ટ વાઇઝ અહીં એક્સપ્લેન કરી છે બરાબર. તો આપણો અહીં મિક્સ એસિડ્સ ફોર નાઇટ્રેશનનો આખો જ ટોપિક પૂરો થાય છે. મિક્સ એસિડ કેવી રીતે બનાવાય છે, કેવી રીતે એનું કમ્પોઝિશન નક્કી કરવું, કયા પ્રોડક્શનમાં કેવી રીતે કરવામાં આવતું છે એનો ઘણો ખરો આઈડિયા એ તમને આના ઉપરથી આવી જશે. આ તમારું સ્ટાર્ટિંગ સ્ટેપ છે કે જ્યાં આગળ તમારે એના કમ્પોઝિશન અને મિક્સ એસિડ કેવી રીતે બનાવાય એની ઇન્ફોર્મેશન તમને અહીં આપવામાં આવી છે. આનાથી પહેલા આટલી ડિટેલના અંદર મિક્સ એસિડ માટે કોઈ જ કોન્સેપ્ટ આવેલો નથી તમારે બરાબર. પરંતુ મિક્સ એસિડ એક કોઈ પણ પ્રોસેસ સ્પેશિયલી આપણે નાઇટ્રેશનના યુનિટની વાત કરીએ છીએ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે મિક્સ એસિડ કેવી રીતે બનાવવું એટલે કે રિસાયકલિંગ જે આપણે કહીએ વેસ્ટ એસિડ હોય એમાંથી અને આખું પ્રોસેસ કરીને મિક્સ એસિડ જે બનાવવામાં આવે એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની ઇકોનોમી ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરે, જે તે પ્રોડક્ટની કોસ્ટ ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરે. અને જો એ મિક્સ એસિડ પ્રોસેસિંગ ન કરે તો રેડી મિક્સ એસિડ્સ શુદ્ધ વસ્તુઓ લઈને બનાવવામાં આવે તો એ ઇન્ડસ્ટ્રીની ઇકોનોમી ઉપર ઇફેક્ટ કરે, મતલબ કે એને પરવડે નહીં બરાબર. એટલા માટે મિક્સ એસિડ પ્રોસેસિંગ પ્લાન્ટ એ દરેક નાઇટ્રેશન પ્રોસેસ જ્યાં આગળ થતી હોય ત્યાં આગળ હોવાનું છે અને પ્રોસેસ કઈ રીતે થતી હશે એના માટેનો આખો જ કોન્સેપ્ટ જે છે એ આપણે અહીં તમને ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. આ સાથે આ યુનિટ અહીં પૂરું થાય છે. આ યુનિટ રિલેટેડ કોઈ પણ
તો તમે SMS WhatsApp SMS દ્વારા મને પૂછી શકો છો, જેના આન્સર્સ મને ટાઈમ મળતા હું તમને આપીશ. એ ઉપરાંત PDF ફોર્મેટ તમને પ્રોવાઈડ કરવામાં આવે પછી રીડિંગથી તમને ઘણું ખરું વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. વિડીયો જોવાથી અને ત્યારબાદ તમને જે પ્રોવાઈડ કરવામાં આવ્યું છે PDF એનું રીડિંગ તમે કરશો તો એનાથી તમારો જે સબ્જેક્ટ છે એ ક્લિયર થશે. બરાબર. ત્યારબાદ કોઈ પણ ક્વેશ્ચન્સ, કોઈ પણ ક્વેરી આ યુનિટ નંબર 1 નાઇટ્રેશન રિલેટેડ હોય તો તમે WhatsApp SMS કરી અને પૂછી શકો છો, જેનાથી તમારું જે પણ ડાઉટ્સ હશે એ સોલ્વ થશે. તો નાઇટ્રેશનનું યુનિટ જે છે એ આપણે પહેલા પોઈન્ટથી એના ઇન્ટ્રોડક્શન, યુનિટ પ્રોસેસ, યુનિટ ઓપરેશન્સ, એની ડેફિનેશન્સ, એની વચ્ચેનો ડિફરન્સ, ત્યાંથી આપણે આ યુનિટ શરૂ કર્યું હતું. બરાબર. એ દરેક વસ્તુ, ત્યારબાદ નાઇટ્રેટિંગ એજન્ટ્સ છે, ત્યારબાદ પ્રોસેસ ઇક્વિપમેન્ટ્સ છે. બરાબર. કન્ટિન્યુઅસ પ્રોસેસ, બેચ પ્રોસેસ અથવા તો કન્ટિન્યુઅસ નાઇટ્રેશન, બેચ નાઇટ્રેશન, સ્મીથ નાઇટ્રેટર, બરાબર, બાયઝી નાઇટ્રેટર્સ, એ દરેક આપણે ખૂબ ડિટેલમાં લીધા છે. ત્યારબાદ આપણે અલગ અલગ પ્રોડક્શન લીધા છે, નાઇટ્રોબેન્ઝીન, બરાબર, પેરા નાઇટ્રો એસિટિલિગ્લાઇડ, બરાબર, આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન. દરેક પ્રોડક્શન જેટલા પણ તમારા સિલેબસમાં હતા એ બધા પ્રોડક્શન્સ આપણે ડિસ્કસ કર્યા છે અહીં. બરાબર. તો એનાથી એના ફ્લો ચાર્ટ ને દરેક વસ્તુઓ તમને PDF ના અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. અહીં બોર્ડ વર્કથી મેં દરેક પ્રોડક્શન તમને ફ્લો ચાર્ટ સાથે સમજાવેલા છે. ઉપરાંત PDF ના અંદર રાઇટિંગ અને ફ્લો ચાર્ટ બંને મળશે, જે રીડિંગ પ્રેક્ટિસથી તમને ક્લિયર થશે. બરાબર. તો આ દરેક વસ્તુઓ જે છે એ ઉપરાંત તમારે આવેલું છે એરોમેટિક નાઇટ્રેશન અને એલિફેટિક નાઇટ્રેશન. તો એરોમેટિક નાઇટ્રેશન્સના જે કન્ડિશન્સ કેવી હોય, ટેમ્પરેચર કન્ડિશન્સ કઈ હોય, કઈ ટાઈપના વેસલ્સ યુઝ કરવામાં આવે, દરેક વસ્તુ ડિસ્કસ કરી. એ ઉપરાંત એની રિએક્શન, એની મિકેનિઝમ, એ બધું જ આપણે ડિસ્કસ કર્યું છે. તે ઉપરાંત પેરાફિનિક નાઇટ્રેશન્સ જે છે એ પણ આપણે ડિસ્કસ કર્યું છે. સેમ વે એના અંદર પણ કઈ ટાઈપના વેસલ્સ, ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવામાં આવે છે એ આપણે પ્રોસેસ ઇક્વિપમેન્ટ્સના અંદર એ ડિસ્કસ કર્યું છે. બરાબર. અને એની પણ રિએક્શન, એની પણ મિકેનિઝમ અને એની જે સાઇડ પ્રોડક્ટ્સ જે હોય, કન્ડિશન ન જળવાય તો કઈ રીતની બાય પ્રોડક્ટ્સ મળે, કઈ રીતે yield એ વધુ મેળવી શકાય, એ દરેક વસ્તુ, પ્રોડક્ટિવિટી વધારી શકાય રિએક્શનની, એ દરેક વસ્તુઓને વિથ એક્ઝામ્પલ અહીં આપણે આ યુનિટના અંદર તમને લોકોને એક્સપ્લેન કરેલા છે, જેનું તે PDF ફોર્મેટ એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે માટે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. બરાબર. તો હવે આપણે આ યુનિટ અહીં પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનના અંદર યુનિટ નંબર 2 સલ્ફોનેશન જે છે એ આપણે શરૂ કરવાનું છે. તો એના માટે પણ આપણે એના યુનિટ સિલેબસ ડિસ્કશનથી આપણે સ્ટાર્ટ કરીશું અને દરેક પોઈન્ટને નાઇટ્રેશનના અંદર કેવી રીતે ડિટેલમાં તમને એક્સપ્લેન કર્યા એ સેમ વેથી તમને સલ્ફોનેશનના દરેક પોઈન્ટ 1 બાય 1, જેના લીધે એક્ઝામના અંદર તમારે એના અંદરથી કોઈ પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પણ પૂછાય તો તમે સારી રીતે આન્સર આપી શકો. એક વસ્તુ જે યાદ રાખવાની છે એ છે ક્વેશ્ચનની લેન્થ કેટલી હોવી જોઈએ. ક્વેશ્ચનનો મતલબ તમે જે પણ ક્વેશ્ચન તમને એક્ઝામના અંદર પૂછવામાં આવ્યો એનું આન્સરની લેન્થ કેટલી હોવી જોઈએ એ માર્ક્સના અકોર્ડિંગ રહેશે. જો માર્ક્સ વધારે માર્ક્સના કોઈ પણ પ્રોડક્શન કે એવું કશું પૂછાણું, લાઈક 14 માર્ક્સની અંદર પૂછાણું, તો તમારે આખા જ ફ્લો ચાર્ટ સાથે આખું જ જે લખાણ છે એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. પરંતુ એ ઓછા માર્કના અંદર જો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે અથવા તો શોર્ટ ક્વેશ્ચન એવું કશું જ પૂછાય છે તો એ રીતે તમને આન્સર એ શોર્ટ કરતાં પણ આવડવો જોઈએ. જે તમને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલા હોય બધા જ પોઈન્ટ એને ટૂંકમાં તમે કેવી રીતે લખી શકો એ પણ તમને આવડવું જોઈએ. ક્વેશ્ચન શું પૂછ્યો છે અને આન્સર શું લખો છો એનું પણ એક ખાસ ધ્યાન
ડિસ્ક્રાઇબ કરવા જરૂરી છે. એનાથી વધારે ક્વેશ્ચનના આન્સરની લેન્થ એ હોવી જોઈએ નહીં. તો એ દરેક વસ્તુઓ ધ્યાનમાં રાખવાથી તમે એક્ઝામમાં સારા માર્ક્સ એ મેળવી શકો છો. એ ઉપરાંત તમને કીધું એવી રીતે કોઈ પણ ડાઉટ હોય તો તમે ક્વેશ્ચન SMS દ્વારા WhatsApp મેસેજ દ્વારા પૂછી શકો. So we are concluding our lecture here. We will meet in the next session. Next session ના અંદર next topic આપણો નવો ટોપિક